બનાસકાંઠાના પાલનપુરના ગેસ ગોડાઉનમાં પુરવઠા વિભાગે રેડ પાડી ભગવતી ગેસ ગોડાઉનમાંથી ગેરકાયદે ગેસ ભરેલા 17 અને 27 ખાલી સિલિન્ડર મળ્યા। વડલીવાળા પરાના ગેસના ગોડાઉનમાં પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી। પ્રાથમિક શાળા અને રહેણાંક વિસ્તારમાં આ ગોડાઉન ચાલી રહ્યું હતું। પુરવઠા વિભાગે ગેરકાયદે સિલિન્ડર ઝડપી કાર્યવાહી હાથ ધરી છે। વિગતો મેળવીશું સંવાદદાતા મુકજી પાસેથી। મુકજી, ગેસના ગોડાઉનમાં પુરવઠા વિભાગે રેડ પાડી હતી, શું વિગતો? શ્રી જિજ્ઞેશ, પાલનપુરના વડલીવાળા પરા વિસ્તારમાં ગેસના બાટલાના ગોડાઉનનો જે પુરવઠા વિભાગે રેડ પાડી હતી। ગેરકાયદેસર ચાલતા ગેસ ગોડાઉન ઉપર પુરવઠા વિભાગે રેડ પાડીને 18 જેટલા ગેસના ભરેલા બાટલા તેમજ 27 જેટલા ખાલી બાટલા ઝડપી પાડ્યા છે। અને જે ભગવતી ગેસ ગોડાઉન હતું જે ગેરકાયદેસર બાટલા નું વેચાણ કરતું હતું ત્યાં રેડ પાડી હતી। કેમ કે જે ગોડાઉન છે તે રહેણાંક વિસ્તારમાં ચાલતું હતું અને તેની બાજુમાં એક સ્કૂલ પણ આવેલી છે, એટલે કે રહેણાંક વિસ્તારમાં અને સ્કૂલની બાજુમાં ચાલતું હતું આ ગેરકાયદેસર ગોડાઉન। અને તેને લઈને પુરવઠા વિભાગે બાતમીના આધારે રેડ પાડી અને આ સમગ્ર જે મુદ્દા માલ કબજે લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ મુકજી, આભાર જાણકારી આપવા બદલ।